સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ તનાની જય જય જય. દિવ્ય દેહે બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુ હરિ સ્વામી શ્રી આપના સૌના માવતર એવા પૂજ્ય ભરતભાઈ, વિજયભાઈ, સૌ વડીલો, ધામના આત્મિક મિત્રો, આજે સહિષ્ણુભાઈ અને દૈવ્યભાઈનો પ્રાગટ્ય દિવસ છે. સહિષ્ણુભાઈનું જીવન એવું સરસ ભગવાને આપ્યું, કાયમ છુપા રહે, કોઈ જાતનું એના જીવનમાંથી આપણને મોહાટાનું કે પ્રદર્શનનું દર્શન ના થાય. એમને ભજન સરસ ગાતા આવડે છે ભરતભાઈ. કોઈ દિવસ અહીંયા આગળ બેસવા માટે આગળ નહીં આવ્યા, એ પાછળ જ બેસે. એમને કહીએ કે આગળ આવીને બેહો તો આગળ આવીને બે. આશોષ મંડળમાં ભજન સરસ ગાય છે. કીર્તન આરાધના સ્વામીજીની સ્મૃતિ મંદિરે થાય ત્યાં માઇક એમના હાથમાં મેં ઘણી વખત જોયા છે. પણ એક રાજી કરવાની ભાવના દરેકના હૈયાને વિશે ભગવાનના સંકલ્પે ઉગતી જાય છે. એનું કારણ આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની તપશ્ચર્યા, આપણા સૌ માટેની. એમને આત્માનું જતન કરવા માટે દિવસ રાત વિચરણ કર્યું. આપણે સુખી થઈએ એટલા માટે એમને ઉજાગરા કર્યા. આપણે શાંતિથી આપણું જીવન નિર્વાહ કરી શકીએ એટલા માટે એમને કલાકોના કલાકો ખાનગી કરી. અને ગઈકાલે પ્રેમ સ્વામી મહારાજના દર્શન ફોન પર થયા ત્યારે બી એમને પ્રાર્થના કરી. મેં કહ્યું, તબિયત સ્વામીજી આપની સારી છે? મને કહેજો, મને સરસ સ્વામીજી રાખ્યો છે. મેં કહ્યું, સ્વામી શ્રી યુવા અવસ્થામાં જે વિચરણ કરતા હતા એ અત્યારે તમે 79 વર્ષની ઉંમરે વિચરણ કરો છો. મને કહેલા આપણે તો કશું નહીં કર્યું કે સ્વામીજીની આગળ તો આપણે એના રૂવાડામાં ના આવીએ કેમ. અને એ પ્રેમ સ્વામી મહારાજને 79 વર્ષની ઉંમરે આટલું બધું વિચરણ કરવાનું જરૂર શા માટે છે? શા માટે છે? એક જ હું મારી સમજણથી વિચારું છું કે એમના ગુરુ અને આપણા સૌના ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના જે સંકલ્પો છે અધૂરા રહેલા, એ સંકલ્પોને પૂરા કરવા માટે પ્રેમ સ્વામીજી દિવસ રાત વિચરણ કરી રહ્યા છે. આપણે બધાએ દોડવું જોઈએ પણ આપણે દોડી શકતા નથી. આપણા મન બુદ્ધિ આપણને છેતરી જાય છે. આ પુરુષોને આવવા જવાનું હોય નહીં. આ પુરુષોને ગાદી ગ્રહણ કરવાનું, ગાદી છોડવાનું હોય નહીં. આ સ્વયં પ્રકાશિત પુરુષો છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામથી સંકલ્પ કર્યો, વૈરાટ નારાયણે બગડા પર 26 મીંડા ચડાવે ત્યાં સુધી એક પગે તપસ્યા કરી કે પ્રભુ તમે ધરતી પર પ્રગટ થાઓ, આ ધરતીને ગ્રહણ કરો, આ ધરતીને ચિન્મય કરો. તો એ ભગવાન ધરતી પર પધાર્યા. ભગવાન સ્વામી અક્ષરધામથી સંકલ્પ કર્યો કે ધરતી પર હું બધાને નયન ગોચર થઉં
અને થયા. બાકી 11 વર્ષની ઉંમરે કોને ઘર છોડવાનું મન આવે? થાય? 80 વર્ષે કોને ઘર છોડવાનું મન નહીં થતું? થાય હિતેશભાઈ? ના થાય. પૈસો મારો પરમેશ્વર, બેડી મારો ગુરુ, છૈયા છોકરા સંસારમાં, હું કોની સેવા કરું? કોઈને મન ના થાય. એ ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે વન વિચરણ કરવા માટે નીકળ્યા, ગૃહ ત્યાગ કર્યો રાતના 1:30 વાગે. પહેલા તો રાતે 1:30 વાગે સુધી છોકરું જાગે જ નહીં 11 વર્ષનું. અને આટલું બધું વન વિચરણ કર્યું ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરથી 18 વર્ષની ઉંમર સુધી. આખી ભારતની પ્રદક્ષિણા ફરી અને કૈલાસ પર્વત પર ગયા, પૂર્વાશ્રમે તપ કર્યું. લોકો નીચે ઉતરી જાય, મંદિર હોટા મૂર્તિ લઈ નીચે ઉતરી પડે. અને ત્યારે ભગવાન સ્વામી ઉપર રહે, એ બરફ પડતો હોય, અને પહેરવામાં પાછું શાલ બાલ લઈને નતા ગયા, સ્વેટર લઈને નતા ગયા, ખાલી કોપી, કમંડળ અને એક રૂમાલ, પોટલી. વિચારો, ખુલ્લા શરીરે. એ તપસ્યા કોની માટે કરી ભગવાન સ્વામી? તો એ ભગવાન સ્વામીએ કહ્યું કે મેં તપસ્યા એટલા માટે કરી કે અમારા યોગમાં જે જે ભક્તો આવે એને મેં ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ દિન દિન પ્રત્યે ઉદય થાય, એ આત્મા ભગવાનના માર્ગે ચાલી શકે એવો તૈયાર થાય. એટલા માટે તપસ્યા મેં કરી. વિચારો કેવા કરુણાનિધિ પુરુષ. આજે પ્રેમ સ્વામી મહારાજ આટલું બધું વિચરણ કરી રહ્યા છે. એમના ગુરુ હરિપ્રસાદ સ્વામી રાજી કરવા માટે વિચરણ કરે છે, નહીં કે સમાજ વધારવા માટે. જો પ્રેમ સ્વામી મહારાજ હરિપ્રસાદ સ્વામી ગાદી પર બેઠા પછી જો સ્વરૂપ થયા હોત તો હરિપ્રસાદ સ્વામી પહેલો પત્ર ના રાખત 1973 હે પ્રેમ સ્વરૂપ, તારા થકી અનંત નું કલ્યાણ થશે, અનંત તારા પ્રેમમાં જબોળાશે. એના લખત. તેથી વિશેષ એમના બર્થડે દિવસ એવું સ્વામી ના કહે કે જેના દર્શન એ પ્રભુના દર્શન, જેની સેવા એ પ્રભુની સેવા. એવા સાધુ એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ. એ ના બોલત. સંતના દર્શન એ પ્રભુના દર્શન કે જતું હોય. તો એમને ભગવાનને રાખેલા હતા. હરિપ્રસાદ સ્વામીને અંગો અંગમાં પધરાયેલા પહેલેથી જ હતા. બાકી પહેલી ભાગ ના લે. સંસ્થામાંથી બહાર પધાર્યા, પહેલી ભાગ પ્રેમ સ્વામી મહારાજે લીધી હતી. અને એ હરિપ્રસાદ સ્વામી એવું બોલ્યા કે કદાચ બધા જ જતા રહેશે. વિરોધ એટલો બધો નીકળે હતો. બધાના સંતોના મમ્મી પપ્પા બધા ફોન કરે, બધા મામા મામી હોય, કાકા કાકી હોય, બધા ફોન કરે કે ભાઈ તને તકલીફ નહીં, તને આ બધું તકલીફ છે, આમ આવતો ઘેર આ તે બધું. અને ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે બધા જ જતા રહેશે પણ પ્રેમ સ્વામી મને છોડીને જાય. તો એ સ્વામી સેવક ભાવ, એ મહારાજ ને સ્વામીજીનું જે જોડાણ હતું ને, એક અને અદ્વિતીય હતું. એ વિશેષ વાતો પછી કરીશું. મને આજે વિશેષ આનંદ એટલા માટે થયો કે બે ભક્તોએ મને ફોન કર્યા. મેં બે ભક્તોને કહ્યું, મેં કહું બર્થડે તમારી તો જ સ્વીકારીશ તમે સભામાં આવશો તો. અને આજે બે ભક્તો સભામાં આવી ગયા એટલે મને ખૂબ આનંદ થયો. આ સભાની મેં આયા છો આજે બધા સ્વામીશ્રીના કાર્યમાં નિમિત્ત બનવું છે. આપણે બધા ભેગા થઈ, આપણે તો બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. આપણે શું કરી શકવાના છે? આપણાથી કશું થાય એવું નહીં. શેકો પાપડ બી આપણાથી તોડાય એવો નથી. એના સંકલ્પે બધું થાય છે. આપણે નિમિત્ત બનીને સેવા કરી છે બસ. બધા જ વાસના મંડળ આપણે આખું ભગતજી પ્રદેશ સ્વામીશ્રીને ગમે છે એવી આત્મીયતાથી આપણે જોડાવું છે એકબીજાની સાથે, સંબંધવાળી આત્મીયતાથી. પણ શરૂઆત આપણે અહીંથી કરીએ, આપણા મંડળથી. સ્વામીજી કે આત્મીયતાની શરૂઆત ઘર અને મંડળથી કરવાની. તો આપણે ઘરમાં તો પહેલા આત્મીય થઈએ બધાની સાથે, પછી મંડળમાં થઈએ.
અને પછી પ્રદેશમાં થઈએ બધા સાથે. આપણે બધા જ આજે સંકલ્પ કરીએ, સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે સ્વામીજી, અમને આજે જેવો આનંદ ને ઉત્સાહ છે, આજે જેવો ઉમંગ છે, આજે જેવી રાજી કરવાની ભાવના છે, એવી જ ભાવના 365 દિવસ 24 કલાકની હરેક સેકન્ડ અમારા હૈયાને વિશે પ્રજ્વલિત રહે. કેવળ આપણે જ રાજી કરવા છે, કેવળ આપ જ સુખના દાતા છો, આપ જ અમારા સાચા આત્માના બાપ છો. કેન્દ્ર સ્થાને કેવળ આપ જ રહો. કોઈ અમારા જીવનમાં કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ કે કોઈ પ્રસંગ અમારો સંબંધ ન તોડાઈ જાય આપણી સાથેનો. એવા કોઈક જીવનમાં અમને બધાને સામૂહિક એવું ઉદ્યોગ આપી, એવું દાસત્વ આપી, એવી સંબંધવાળી આત્મીયતામાં એન્ટ્રી આપી અમારા જીવનને સર્વાંગી સુખી કરવામાં, એ સ્વામીજી અમારા મન બુદ્ધિ જે આડ આવતા હોય એ મન બુદ્ધિને સાઈડ પર મૂકીને પણ કેવળ આપના વચનમાં અમે વિશ્વાસ રાખીને આ જીવનનો દેહ પર્યંત જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સ્વામીજી આપના કાર્યમાં સર્વોપરી નિમિત્ત સેવક બનીને સેવા કરવાનો બુદ્ધિઓ, બળ ને શક્તિ આમ સૌ ઉપર આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.